હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મહાશિવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય તેવી શક્કરિયાની વેફર બનાવીશું। આ વેફર ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। આ વેફર બનાવવા માટે શક્કરિયા બાફવાની કે તડકે સૂકવવાની ઝંઝટ વગર તો વેફર બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે। શક્કરિયા માર્કેટમાં લાલ અને આવા સફેદ બે કલરના મળતા હોય છે। તેમાં તમે કોઈ પણ કલરના શક્કરિયા લઈ શકો, પણ શક્કરિયા આપણે એકદમ પાતળા હોય તેવા નહીં લેવાના, થોડાક જાડા હોય તેવા લેવાના, જેથી આપણી વેફર પડે થોડીક મોટી પડે એમ। તો આપણા શક્કરિયા જ્યારે આપણે માર્કેટમાંથી લાવીએ ત્યારે તે ખૂબ જ માટીવાળા હોય છે। તો આ મેં શક્કરિયાને પહેલાં ધોઈ અને આ રીતે લૂછીને કોરા કરી લીધા છે। હવે આ શક્કરિયાને આપણે પહેલાં છાલ ઉતારી લઈશું। તો છાલ ઉતારતા પહેલાં આપણે શક્કરિયાનો આ રીતે આગળનો અને પાછળનો ભાગ આપણે કાપી લઈશું અને પિલરની મદદથી આને આપણે છાલ ઉતારી લઈશું। શક્કરિયાની છાલ ઉતારી અને આને આપણે એક ચોખ્ખા પાણીમાં આ રીતે ડુબાડી દઈશું। હવે આપણે બધા જ શક્કરિયાને આ રીતે છાલ ઉતારી લઈશું। બધા જ શક્કરિયાને આ રીતે છાલ ઉતારી લીધી છે અને અહીં આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણી વેફરને એકદમ સફેદ અને એકદમ પોચી બનાવવા માટે આપણે એક વાટકીમાં 1 ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને આમાં આપણે થોડુંક પાણી નાખી અને આ મીઠાને આપણે પાણીમાં ઓગાળી નાખશું। આપણે મીઠાને પાણીમાં ઓગાળી લીધું છે। તો આપણું અહીં તેલ ગરમ થાય છે। આ તેલને આપણે મીડિયમ એવું ગરમ થવા દેવાનું છે। હા, એકદમ સ્લો નહીં પણ થોડુંક વધારે ગરમ થવા દેવાનું। એકદમ ધીમા ગેસ પર આપણે આ વેફર નહીં તળીએ અને આ રીતે જે આપણે બટાકાની ચિપ્સ પાડવાનું મશીન હોય તેનાથી આપણે આ શક્કરિયાની વેફર પાડવાની છે। તો પહેલાં આ શક્કરિયાને આપણે લૂછી લઈશું। વેફર પાડતા પહેલાં શક્કરિયા જે પાણીમાં નાખેલા છે એને થોડા કપડાથી આ રીતે લૂછી લેવાના। એક વેફર પાડી આપણે તેલમાં નાખી જોઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં। થઈ ગયું છે તો થોડીક વારમાં આપણી આ વેફર ઉપર આવી જાય છે। હજુ આ તળાણી ન હોય પણ આ રીતે થોડીક વારમાં જે ઉપર વેફર આવી જાય એટલે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે। આ તેલને આપણે મીડિયમ જ રહેવા દેવાનું છે, એકદમ ધીમો નથી કરવાનો ગેસને। અને હવે આપણે આ રીતે આમાં ડાયરેક્ટ જ વેફર પાડવાની છે। આ વેફર ફટાફટ 10 થી 15 મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। આ વેફરને શક્કરિયા બાફવાની કે તડકે સૂકવવાની કોઈ પણ જરૂર નથી પડતી। જેટલી સમય એટલી વેફર આપણે પાડી લેવાની। આપણી વેફર થોડીક આ રીતે કિનારીથી વળવા માંડે અને થોડીક સેટ થાય એટલે પછી તેમાં આપણે આ જે મીઠાળું પાણી બનાવેલું છે તે 1 ચમચી એમાં આપણે આ રીતે ફરતું ફરતું પાણી નાખી દેવાનું। પાણી નાખીશું એટલે થોડાક બબલ્સ થશે અને થોડોક અવાજ આવશે। હવે આ બબલ્સ થોડાક ઓછા થઈ જાય એટલે આ રીતે આપણે ઝારાની મદદથી એને આ રીતે હલાવતા હલાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાની છે। જો 2 જ મિનિટ ધીમા ગેસ પર તળાતા આપણી વેફર આવી એકદમ સરસ તળાઈ ગઈ છે અને એકદમ વ્હાઈટ થઈ છે। તો આ વેફરને આપણે હવે કાઢી લઈશું। ઝારાની મદદથી આ રીતે બધી જ વેફરને કાઢી લઈશું। તો જો આપણી એકવાર વેફર બનીને રેડી થઈ ગઈ છે। આ જ રીતે હવે ફરીથી આપણે બીજી વેફર પાડી લઈશું। હવે આપણે તેવી જ રીતે બીજી વાર પણ વેફર પાડી લઈશું। બીજી વાર પણ જો થોડીક વેફર સેટ થાય એટલે તેમાં આપણે આ મીઠાળું પાણી છે તે નાખી દઈશું। આપણે શક્કરિયાને આડું રાખી આ રીતે લાંબી વેફર પણ પાડી શકીએ। તો હવે બીજા શક્કરિયા છે તેમાંથી આપણે આવી લાંબી વેફર બનાવીશું। તો આ વેફરને મેં પહેલાં પાડી લીધી છે। હવે આને આપણે એક એક કરીને આ રીતે તેલમાં નાખી દઈશું।
અને પહેલી વેફર જે રીતે તળી તે રીતે જ આને આપણે તળવાની છે. આપણે આ રીતે જે લાંબી વેફર પાડી હતી તે પણ એકદમ સરસ તળાઈ ગઈ છે. તેને પણ હવે આપણે બહાર કાઢી લઈશું. આપણી ગોળ અને લાંબી બંને જ વેફર તળાઈને રેડી થઈ ગઈ છે. અને આ આપણી વેફર એકદમ ક્રિસ્પી બને છે. જો એને અને આપણી લાંબી વેફર પણ એવી જ બની છે. એને પણ જો આ રીતે આપણે તોડીએ તો આસાનીથી તે ભૂક્કો થઈ જાય છે. એટલી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે. તો આપણે આ બંને જ વેફર બનીને રેડી થઈ ગઈ છે. જો તમારે આ વેફરને મસાલાવાળી વેફર બનાવી તો આના પર તમે થોડુંક આમચૂર પાવડર, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર નાખી તેને થોડીક ચટપટી પણ બનાવી શકો છો. તો જો તમને અમારી આજની આ શક્કરિયાની વેફરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આવી અવનવી રેસીપી જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.